નમસ્કાર દર્શક મિત્રો, ધ બી એલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશાળનગર દત્ત મંદિર પાસે વરસતા વરસાદમાં પાલિકાના દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી. વિશાળનગર દત્ત મંદિરથી હરિનગર જવાના રસ્તે ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી ન હતી. વિસ્તારના નાગરિકો અને વાહનચાલકોને ઉબડખાબડ ખોદેલા રસ્તા પરથી પસાર થવું પડે છે. પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. વરસતા વરસાદમાં કાઉન્સિલરની સૂચનાથી પ્રજાના રૂપિયા ખર્ચીને ફક્ત માનીતા લોકોને ખુશ કરવા માટે દત્ત મંદિરથી કલ્લુમના ચોક પાસે ડામર પાથરવાની કામગીરી દક્ષિણ ઝોનના એન્જિનિયર શાખા દ્વારા કરવામાં આવી છે.